Dear student, we are doing vocabulary exercise. It's a 3 marks question. 3 mark નો પ્રશ્ન છે, vocabulary exercise છે. In the text you have been given glossary. Moreover, there are some difficult words in the text itself. પાઠમાં કેટલાક ભારી શબ્દો હોય, ગ્લોઝરી તમને આપેલો હોય, ગ્લોઝરી લખી લેવો પાઠ પૂરો થાય ત્યારે. ઓલરાઈટ, અને કેટલાક ભારી શબ્દો પણ હોય, ડિફિકલ્ટ વર્ડ્સ. એ ડિફિકલ્ટ વર્ડ્સને આધારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. રેડીમેડ ટેક્સ્ટમાંથી ડાયરેક્ટ ખાલી જગ્યા પૂછતા નથી. એ પેપર સેટર જાતે ખાલી જગ્યા બનાવતો હોય અથવા કોઈક રેફરન્સ બુકનો આધાર હોય. બરાબર, આપણે ખાલી જગ્યા જાતે બનાવેલી છે, અહીંયા આપણે ખાલી જગ્યા કહીએ છીએ. તો કેવી રીતે તમે ઇઝીલી 3 માર્ક મેળવી શકો એ વાત છે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આ પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનો. ખરેખર તો કેવો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. પણ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ કહેવો એટલે તમારે આખો પેરેગ્રાફ પેપરમાં લખવું, ફરજિયાત લખવું. ફક્ત જવાબ લખો એ ચાલે નહીં. એટલે લખેલું છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધી એપ્રોપ્રિએટ વર્ડ્સ. આ 3માંથી એક એક શબ્દ લખવાનો. ફ્રોમ ધ બ્રેકેટ, આ બ્રેકેટ બોક્સ બ્રેકેટ આપેલું છે, કૌંસમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. Now here, Mr. ઘીવાલા is the only bank. હવે આપણને શબ્દ ખબર હોવી જોઈએ. પાયોનિયર એટલે શું? આ યુનિટ નંબર 5 ને આધારે છે. પાયોનિયર એટલે પાયો નાખનાર. રિલાયેબલ એટલે વિશ્વસનીય, વિશ્વાસપાત્ર કહેવો તો એ ચાલે. રિવીલ્ડ, ઓપન એટલે ખુલ્લું કરવું, જણાવવું, જાહેર કરવું. 3 શબ્દના અર્થો કયા છે આપણે ખાલી જગ્યા. મિસ્ટર ઘીવાલા ઇઝ ધી ઓનલી બ્લેન્ક પર્સન. ઓકે, આ બ્લેન્ક પર્સન માણસ છે. કેવો માણસ છે? પાયોનિયર, રિલાયેબલ, રિવીલ, ઉતાવળ કરવાની નહીં, શાંતિથી. એટલે 3 માર્ક લેવા હોય તો, અને ફક્ત એક જ માર્ક જોઈતો હોય તો આ જ બધે મૂકી દેવા. કોઈ તો એક સાચું જોઈ, ક્યાં તો બધે જ એક શબ્દ મૂકે તો કોઈને કોઈ સાચું પડે, અથવા 3 સાચા પડે, નહીં તો ફક્ત એક જ સાચું પડે. એટલે જો અહીંયા ખોટો શબ્દ મૂક્યો હોય તો બીજે કોઈ જગ્યાએ પણ એક ખોટો શબ્દ આવે. બરાબર, એટલે ક્યાં તો 1 માર્ક આવે, ક્યાં 3 માર્ક આવે. આપણે 3 માર્ક લેવાના છે. પર્સન આપણું છે વ્યક્તિ, ને વ્યક્તિના અર્થમાં વધારો કરતો શબ્દ આપણે શોધવાનો છે. ઓકે, તો કેવો માણસ છે? એક જ. ઘીવાલા એ જ વિશ્વસનીય માણસ છે, તો રિલાયેબલ. ઇન ઓલ ધ કેન્ડિડેટ્સ ઉમેદવારોમાં, બધા ઉમેદવારોમાં આ જ એક વિશ્વસનીય માણસ છે, મિસ્ટર ઘીવાલા. મિસ્ટર જરીવાલા, ધી બેંક ઓફ ધ ફર્મ એટલે પેઢી, જે પેઢી ચલાવતા હોય ને પેઢી, એનો એ પાયો નાખનાર છે, એટલે પાયોનિયર. ધ ફર્મ સિલેક્ટેડ હિમ એઝ ધ મેનેજર, અને મેનેજર તરીકે સિલેક્ટ કરે. હી બ્લેન્ક ધીસ ન્યૂઝ, અને આ જરીવાલાએ ન્યૂઝ જાહેર કર્યા, એટલે બાકી રહ્યું રિવીલ. ધીસ ન્યૂઝ ઇન ધી મીટિંગ. તમને 2 શબ્દ આવડતા હોય તો ત્રીજો જવાબ સાચો પડે. નંબર 2, રિલીફ, રાહત. ઓઇન્ટમેન્ટ એટલે ક્રીમ. ઓઇન્ટમેન્ટ એટલે વાગેલું હોય, ઘા હોય, વુન્ડ્સ હોય, બ્રુશિસ હોય, બર્ન હોય, એના લગાવવામાં આવતી ક્રીમ ઓઇન્ટમેન્ટ. અને પેઇનફુલ એટલે પીડાદાયક. બર્નિંગ ઇઝ વેરી બ્લેન્ક. તરત તમે લખી શકો ઇઝીલી, તરત મળી જાય એવું છે. પેઇનફુલ. You can apply blame on the burn part. You can apply ointment. એના પર લગાવી શકો ointment. On the burn part of your body. દાદેલા હોય તમે લગાવી શકો. It will give blank to you. તમને જરાક રાહત આપે, બાકી રહ્યું એ રિલીફ. નેક્સ્ટ 3, રેપિડલી એટલે ઝડપથી. ઇન્ડેપ્ટેડ એટલે ના આભારી હોવું, પેસિવ વોઇસ જેવું હોય. ઇન્ટરેસ્ટેડની જેમ પેસિવ વોઇસ જેવું હોય. ઇન્ડેપ્ટેડ એટલે ના આભારી હોવું. સેટલ્ડ એટલે સ્થાયી થવું. મિસ્ટર જોશી બ્લેન્ક ઇન મુંબઈ 2 years ago. 2 વર્ષ પહેલાં મિસ્ટર જોશી મુંબઈમાં સ્થાયી થયા, એટલે આ લખીએ છીએ અહીંયા. He blank set out to come to his village as soon as he heard that his neighbors were in difficulty.
જેવા એણે સમાચાર સાંભળ્યા કે એના પડોશીઓ મુસીબતમાં છે એ તરત જ આવવા માટે તૈયાર થયો. એટલે રેપિડલીનો અર્થ તમને ખબર હોવું જોઈએ, ઝડપથી. અને ઇન્ડક્ટેડ આભારી. ઓલરાઈટ. હી વોઝ બ્લેન્ક ટુ ધેમ, કારણ કે મિસ્ટર જોશી એનો આભારી, એ લોકોનો આભારી હતો, કંઈક પડોશીએ ઉપકાર કરેલો. ઇન્ડક્ટેડ. ઓલરાઈટ. આ છે આ રીતની ખાલી જગ્યા હમણાં શોર્ટ ટેસ્ટમાં પૂછાશે. આ રીતની પૂછાય, આ જ પૂછાય કહેતો નથી. ઓકે, થેન્ક યુ.